नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 250 समाधि मरण कोने कहेवाय? अनादिकाळथी आज सुधी जे घटना एक वार पण घटी नथी अने अनंत काळ सुधी एक वार पण घटवानी नथी, अज्ञानी जीवने ए ज घटनानो सौथी वधु भय छे, ए छे मरण। कारण के अनादिकाळथी आज सुधी हूँ क्यारे मर्यो नथी, अनंत काळ सुधी मरवानो नथी, पण एने दरेक पळे सौथी वधारे भय पोताना मरणनो छे। ने मरणथी बचवा माटे एणे उपायो पण शोध्या के कोई बीजो मने न मारी दे एना माटे बीजानो नाश करवा माटे एणे बंदूकनी गोळीओ बनावी के हूँ न मरी जाऊं, कोई मने मारी न नाखे। पण कोई न मारवा आवे तो पण आपणे पोते पोतानी जाते पण मरी शकीए छीए, बीमारीथी पण मरी शकीए छीए। तो आमनाम मरी शकीए छीए के बीमारीथी जे मरवानुं छे ए सहज मरण छे। एने एम लागे छे के आ कोई बीजो मने मारवा वाळो आवવાનો छे, तो बीजो कोई मने मारी न दे एना माटे तो एणे बंदूकनी गोळी बनावी अने पोते बीमारीथी न मरी जाय एना माटे दवानी गोळी बनावी। आ बंने गोळीओ बनावी। पण मरण जे छे ए मरण तो एना काळे आवशे। मरणनी परिभाषा जे छे ए एम माने छे के मारू अस्तित्व हवे न रहेवुं, एनुं नाम मरण। અને અહીંયા એ કહે છે કે મારા અસ્તિત્વને સાથે એનો કોઈ સંબંધ નથી, કારણ કે મારું અસ્તિત્વ તો અનંત કાળ સુધી રહેવાનું છે। આ દેહના અસ્તિત્વથી મારો કોઈ સંબંધ નથી। સમાધિ મરણમાં ગઈ વખતે ચર્ચા કરી કે મરણ તો અનંત થયા છે, પણ સમાધિ મરણ એક વાર પણ થયું નથી। અનંત મરણ થયા છે પણ સમાધિ મરણ નથી થયું, કારણ કે જીવન પણ અનંત વાર જીવ્યું છે, પણ એક વાર પણ એ સમાધિપૂર્વક જીવન નથી જીવ્યું। લોકમાં એમ માનવામાં આવે કે જે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાં તલ્લીન હોય ને એ રીતે જીવન જીવતો હોય તો જીવ્યો। એક વીમા કંપની વાળા પાસે ક્લેમ કર્યો એક ભાઈના છોકરાએ કે મારા પપ્પાનું મરણ થયું અને એના માટે મને પૈસા આપો, જે વીમો ઉતરાવ્યો હતો એને। અને મારા પપ્પા આવા હતા એવા એને વખાણ કર્યા કે મારા પપ્પા દારૂ પીતા નતા, જુગાર રમતા નતા, પછી રાત્રિ ભોજન કરતા નતા, માંસ મચ્છર ને બધું અભક્ષ ખાતા નતા, બધી વસ્તુ એને ડિટેલમાં બતાવી। મારા પપ્પા કોઈ પણ પાર્ટીમાં જતા નતા, કોઈ પણ રીતે વિષયોમાં જોડાયેલા નતા, મરી ગયા છે। તો વીમા કંપની વાળાએ જવાબ આપ્યો કે જો આવું બધું કરતા નતા તો એ ખરેખર જીવ્યા જ નતા, અને જો માણસ જીવ્યો ન હોય એ મર્યો કેવી રીતે કહેવાય? એટલે એના પૈસા નહીં મળે। એ ક્યાં જીવ્યો જ તો, કારણ કે દુનિયાની નજરમાં આ 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાં જે તલ્લીન થઈને જે જીવ્યો એ જ જીવ્યો, અને જે એને છોડીને જીવે એને આપણે જીવ્યો એમ કહેતા જ નથી। એનું જીવન જીવન માનવા તૈયાર નથી। આ તે શું કઈ જિંદગી છે? નિરસ જિંદગી છે। હું જયારે પેલા સફેદ કપડા જ પહેરતો ને ત્યારે મને મારા ઘણા ફ્રેન્ડ એમ કહેતા કે તારી જિંદગીમાં રંગ નથી, રંગ વગરની જિંદગી છે।
કે જ્યારે મળીએ ત્યારે અમે એક દિવસ લાલ, એક દિવસ લીલું, એક દિવસ વાદળી, એક દિવસ આ, પણ તારી જિંદગીમાં તો કોઈ રંગ જ નથી. જિંદગી કઈ જિંદગી કહેવાય? રંગ વગરની જિંદગી. અને અહીંયા એ કહે છે કે આવી રંગીન જિંદગી અનંતવાર જેવી એ અપૂર્વ નથી, પણ આ સમાધિ પૂર્વકનું જીવન, ક્ષમતા ભાવ પૂર્વકનું જીવન ક્યારેય જીવ્યું નથી. અને એવું જીવન જે જીવે એ જીવના દેહને છોડવાની પ્રક્રિયાનું નામ ત્યાં સમાધિ મરણ છે. મરવાના લક્ષ્ય જે જીવ જીવ્યો છે અને જીવવાના લક્ષ્ય જે જીવ મર્યો છે એ જીવને સમાધિ મરણ હોય છે. ફરીથી કહું, મરવાના લક્ષ્ય જીવ્યો છે એનો અર્થ એ કે એને દરેક પળે એ વાતની જાગૃતિ છે કે મરવાનું છે. સંયોગના કાળે સંયોગના વિયોગની જાગૃતિ છે. એ સંયોગના કાળે પણ સંયોગથી જુદો છે એવી જાગૃતિ છે. એમ નહીં, અજ્ઞાનીને એટલા સુધી વિચાર ચાલે કે આ વસ્તુ તમે મને આપી, મને આજે ભેટમાં મળી, પણ ત્યારે મારે જાગૃતિ રાખવાની છે કે આ જે મને મળી છે એ એક દિવસ જવાની છે. અજ્ઞાનીના વિચાર એટલે સુધી જોઈએ કે જે તમને મળ્યું તમારા પુણ્યના ઉદયથી એ એક દિવસ તો જવાનું છે. અને જ્ઞાનીની શ્રદ્ધા એવી હોય કે જે કંઈ પણ તમને મળ્યું છે એ વસ્તુથી તમારા આત્માનો અત્યંતા ભાવ છે. એ અત્યંતા ભાવનો અર્થ એ છે કે એ તમારી સાથે મળ્યું છે એ સમયે પણ તમારાથી જુદું જ છે. એમ નહીં કે જતું રહેવાનું છે, આ મને મળ્યું પણ એક દિવસ તો મારે જુદા થવાનું છે. અત્યારે તમે મળ્યા પણ આપણે જુદા તો થવાનું છે. જ્ઞાનીની પ્રતીતિ એવી હોય છે કે મળ્યા છે એ કાળે પણ મળ્યા નથી, જુદા જ છે. અને એવી પ્રતીતિ હોવાના કારણે જ્યારે હું તમારા ત્યાં દૂર થાવ એ વખતે નવીનતા નથી લાગતી કે પેલા કંઈક અલગ હતું હવે કંઈક અલગ થયું, કારણ કે પેલા પણ મળ્યા નતા ને હવે પણ મળ્યા નથી. એક રૂપ ધારા એક ચાલતી રહી છે. એ એને જ હોય જેની દ્રષ્ટિ આત્મા પર હોય, આત્મા ઉપર લક્ષ્ય જેનું હોય અને આ સંયોગને માત્ર સંયોગની દ્રષ્ટિએ જાણ્યું હોય. કારણ કે સંયોગમાં પણ જો બે પ્રકાર છે, એક તો વિયોગ અને એક સંયોગ. વિયોગમાં તો વિયોગનું દુઃખ થાય છે અને સંયોગમાં એને સુખ નથી થતું. સંયોગમાં પણ દુઃખ પડેલું છે. એ સંયોગમાં જે એનું દુઃખ છે એ દુઃખ વિયોગની કલ્પનાનું દુઃખ છે. આ વસ્તુ જયારે જશે ત્યારે પણ દુઃખ થાય છે ને, અને આ વસ્તુ પોતાની પાસે છે ત્યારે પણ વિયોગ થઈ જશે તો એવી કલ્પના એનું દુઃખ છે. એક માનો દીકરો જેલમાં છે અને પોલીસે કીધું કે તમને મળવાની છૂટ છે, 2 કલાક માટે તમે તમારા દીકરાને મળી શકો છો. હવે એ માં પોતાના દીકરાને મળવા જાય છે ત્યારે એને માને પોતાના દીકરાનો સંયોગ થઈ રહ્યો છે, પણ સંયોગના કાળે પણ એ સુખી નથી, દુઃખી છે. કારણ કે જ્યારે મળવા જાય છે ત્યારે 2 કલાક પછી છૂટા પડવાનું છે. એ વિયોગની કલ્પના એને સંયોગના કાળે પણ દુઃખી કરે છે. અને જ્ઞાનીની પ્રતીતિ તો એ છે કે સંયોગના કાળે પણ વસ્તુ વિયોગ રૂપ જ છે, થયો જ નથી. સંયોગ એ સાથ નથી, સંયોગને સાથ નથી માની લેતા. બે વસ્તુમાં અંતર છે, સંયોગ અને સાથમાં. એક 20 વર્ષનો છોકરો અમદાવાદથી મુંબઈ પહેલી વાર ટ્રેનમાં આવતો હતો, એટલે એના પપ્પા મૂકવા માટે ગયા સ્ટેશન પર. એકલો હતો અને કોઈ રિઝર્વેશન નહોતું, જનરલ ડબ્બામાં આવવાનું હતું. અને અહીંના ભારતના જનરલ ડબ્બા તો ખબર છે કે કેવા ભીડ, જેટલા સમય એટલા ભરી દો. તો જ્યારે સ્ટેશને પહોંચ્યા, ડબ્બા પાસે પહોંચ્યા, તો પપ્પાએ કીધું દીકરાને કે જા બેટા ચડી જા. કે પપ્પા જવું કેવી રીતે, આમાં જગ્યા નથી. બેટા જગ્યા કરવી પડશે એમ કરીને દીકરાને ધક્કો દીધો. દીકરો અંદર જતો રહ્યો, બારણું બંધ થઈ ગયું. બસ હવે દીકરો સવારે મુંબઈ પહોંચી જશે. અંદર શું હાલ છે કાંઈ કઈ ખબર નહીં, કારણ કે અંદર ગયો છે તો સવારે પહોંચી જશે. ઘરે આવ્યા, ઉદાસ ઉદાસ બેઠા છે. પત્ની પૂછે છે કેમ આજે આમ ઉદાસ કેમ છો? કે દીકરાને મૂકવા ગયો. દીકરો મુંબઈ ગયો, પહેલી વાર ગયો.
એકલો ગયો અને એટલી ભીડમાં ગયો કે મારાથી દેખાયું નહીં. તો પત્ની કહે છે, આવા વિરોધી વાક્ય કેમ બોલો છો? એકલો ગયો અને આટલી ભીડમાં ગયો. જો એકલો છે તો પછી આ ભીડ ક્યાંથી આવી? અને ભીડ હતી તો પછી એકલો કેમ ગયો છો? તો એનો અર્થ એ છે કે એ દીકરો આ ભીડમાં ગયો તો ભીડ એ સંયોગ છે, અને એ સંયોગમાં એવું કોઈ નથી કે જેને મારું કે, એટલે કોઈ સાથ નથી. સાથ એને કહેવાય જેમાં એકત્વનો ભાવ હોય, મમત્વનો ભાવ હોય, અને સંયોગ એને કહેવાય જે ખાલી બાજુમાં આવીને ઉભા રહી ગયા છે. સંયોગોને છોડવાનું શાસ્ત્રમાં ક્યાંય નથી કીધું, સાથ છોડવાનું કીધું છે. કારણ કે તમે સંયોગને છોડી જ ન શકો. ઘર છોડીને ગયા તો વનમાં પણ ઝાડપાનનો સંયોગ હશે. અહીંયા સુધી કે જે જગ્યા પર બેઠા હશો એ જમીનના પરમાણુ, માટીના પરમાણુનો સંયોગ હશે. કઈ નહીં હોય તો એટલું તો હશે કે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હશે તો હવાનો સંયોગ તો હશે, અને આ દેહનો સંયોગ તો જ્યાં જશો ત્યાં સાથે જ છે. સંયોગને છોડી શકાતો નથી, પણ સંયોગોમાં મારાપણાનો ભાવ છોડી શકાય છે. અને એ ભાવ જેને છૂટ્યો અને પછી સંયોગ પણ છૂટ્યો, આ જીવનું મરણ, એનું નામ સમાધિ મરણ. કે જ્ઞાનીને હવે આ ભાવ છૂટી ગયો કે આ ઘર મારું નહીં, આ શરીર મારું નહીં, શરીર મારું નહીં, અને હવે આ શરીર છોડવાનો અવસર આવ્યો. ઘણા લોકો એમ માને કે જૂના ઘરમાં રહેતા હતા અને એ ઘર કોઈ એવા પ્રલયથી, ધરતીકંપથી કે એવી રીતે હલમલી ગયું હતું કે પડ્યું, અને પછી આપણને નવું ઘર મળવાનું છે તો ગમે કે જૂનું ઘર છૂટી ગયું, નવું ઘર અને નવું મળવાનું છે. ધરતીકંપમાં જયારે ગુજરાતમાં બધા મકાનો પડ્યા તો જેના ઘર વધારે પડ્યા અને વધારે નુકસાન થયું એ લોકોને તો એટલું ગમ્યું, કારણ કે સરકારે કીધું હતું કે જેનું ઘર વધારે તૂટેલું હશે એને નવું બનાવી દેવામાં આવશે. તો જેનું નતું તૂટ્યું એ પણ થોડું થોડું આ પાછળથી હથોડા મારીને પણ તોડ્યું કે સરકાર નવું આખું બનાવી દેવાની છે, એના કારણે કે આવા ઘરમાંથી નવા ઘરમાં જવાનું મળશે. મરણમાં એ જ છે કે આ ઘર જૂનું થઈ ગયું છે, જીર્ણ શીર્ણ થઈ ગયું છે, જે આ દેહરૂપી ઘરમાં આત્મા રહે છે. અને જયારે ખબર છે કે નવું એવું કોમળ મુલાયમ એવું આવતા ભાવમાં શરીર મળવાનું છે, તો એમ લાગે કે એમ વિચારીને જ્ઞાની આ શરીરને છોડવા તૈયાર થઈ જાય છે. આ અજ્ઞાનીની વિચારધારા છે. આમ નથી. દેહ ધારણ કરવાનું લક્ષ્ય જ જ્ઞાનીને નથી. આ દેહમાં, આ દેહ છોડીને મને આવતા ભાવમાં નવો સારો સુંદર દેહ મળશે એવી અભિલાષા, તો એનું નામ છે કે જેને દેહમાં હજી સુખ બુદ્ધિ છે, કે શરીરમાં સુખ છે એવું જે માને છે, એને આવી અપેક્ષા ને આશા ઉભી થાય. તો આશા જ નથી એવી કે મને આવતા ભાવમાં સારું શરીર મળે. એટલે જે લોકો એમ કહે છે કે મારો આવતો જન્મ તો એવી જગ્યાએ થાય, તમારો આવતો જન્મ ક્યાં થાય? તમે ક્યાં ભવ લેવાની ઈચ્છા કરો છો? જે એમ કે મારે દેવલોકમાં નહીં, ના મારે તો મનુષ્યમાં જન્મ લેવો છે, એ પણ હજી સંસારની જ ઈચ્છા કરે છે. મારે મનુષ્યમાં પણ અહીંયા નહીં, મારે તો વિદેશ ક્ષેત્રમાં સિમંદર પ્રભુના ત્યાં જન્મ લેવો છે કે ભગવાનના દર્શન કરવા રોજ મળે, એ પણ હજી સંસારની અભિલાષામાં જ પડ્યો છે. એને પણ હજી જન્મ લેવો છે. જન્મ મરણનો અભાવ કરવાનું એનું લક્ષ્ય નથી, ધ્યેય નથી. કાલે મારે જયપુર વાત થઈ, પંચકલ્યાણ ત્યાં થવાનો છે. મેં આમંત્રણ આપવા માટે ઉમરાળાના પ્રોગ્રામ માટે ફોન કર્યો હતો બધા વિદ્વાનોને, ગુરુઓને. તરત જ મને કહે તું ક્યાં બન રહા है? इंद्र बन रहा है ना पंचकल्याण में, इंद्र बन रहा है ना. पहली बात तो ये कि मेरे साथ इंद्राणी नहीं है, मैं अकेला. इंद्र तो वो बन सकता है जैसी इंद्राणी हो. दूसरी बात कि मनुष्य भव की महिमा तो इंद्र से भी ज्यादा है, तो ऐसा मनुष्य को ना छोड़ के इंद्र बनने में मुझे कोई रस नहीं है, स्वर्ग का देव बनने में मुझे कोई रस नहीं है. यदि इंद्राणी होती तो भी मनुष्य पद छोड़ के इंद्र का पद में पसंद नहीं करता.
પછી आज बात है कि भाई मनुष्य का पद भी उसकी भी इच्छा मत करो, क्योंकि सच तो ये है कि मनुष्य पद भी संसार है, संसार तो छोड़ना है, शरीर में रहना ही नहीं है। એટલે બધા શરીરને છોડીને જ્યારે આત્મા અશરીરી દશા પ્રગટ કરે ત્યારે જ અનંત સુખી અવ્યાબાદ સુખી થયો એમ કહેવાય. એ મારું ધ્યેય છે. આ પોતાના ઉપર જ ઘટિત કરવાનું છે. મરણના કાળે જેમ જીવનને સ્વપ્ન કીધું છે અને મરણને સ્વપ્નનું તૂટી જવું કીધું છે, એટલે દરેક સમયની એ જાગૃતિ કે જ્યારે મરણ થશે ત્યારે મારી બાજુમાં કંઈ ન હોય. જે લોકોનું મરણ નજીક આવવાનું હોય અને સંપત્તિ આખી જિંદગી જે લાખ 10 લાખ કરોડ 10 કરોડ જેમ કરી કરતા ભેગા કરતા ગયા અને જે એમ લાગે કે છેલ્લી ઘડીએ તો હવે જવાનો ટાઈમ આવ્યો ત્યારે હવે થોડીક તો આસક્તિ છૂટી જતી હશે પૈસાની પરિગ્રહની, મરણના કાળે સૌથી વધુ તન્મય થઈ જાય છે. જેમ જેમ મરણ નજીક જોવે છે એમ એમ એની રૂપિયા પૈસા ગાડી મોટર બંગલા એ બધાની જે પકડ છે પકડ મજબૂત થતી જાય છે. કારણ કે એ એમ માને છે કે આખી જિંદગી જેની પાછળ મેં બરબાદ કરી દીધી છે અને હવે જો આ બધું જતું રહેશે, આ બધું છોડવાનું છે, આ બધું છોડવાનું છે, એટલે જેમ જેમ નજીક મરણ આવે છે એને લેવા માટે ચલ આવી જા એમ આને પકડે છે, પછી હજી વધારે પકડે છે, હજી વધારે પકડે છે, ના આને આ ન છૂટી જાય, આ ન છૂટી જાય. મરણના કાળે હજી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે અને એટલા માટે એ સ્થિતિ એવી હોય છે એની તમે કલ્પના ખાલી કરી શકો. એની કલ્પના કેવી રીતે કરો કે આ એક ચશ્મા છે, ખાલી આ ચશ્માની કિંમત 100 રૂપિયા છે અને આ ચશ્મા મને અત્યારે મળતા નથી, ખોવાઈ ગયા છે. તો ખોવાઈ ગયેલા ચશ્મા જ્યારે નથી મળતા ત્યારે હું કેટલો આકુળ વ્યાકુળ થાઉં છું, ક્યાં ગયા ચશ્મા, ક્યાં ગયા ચશ્મા, ક્યાં ગયા ચશ્મા. ચશ્માનો વિયોગ થઈ ગયો, ચશ્મા નથી. આટલી આકુળ વ્યાકુળ. મરણના કાળે એકલા ચશ્મા નથી જતા, મરણના કાળે આખી જિંદગી જે ભેગું કરેલું પાપના પોટલા બાંધીને બધી જ સંપત્તિ બધો વૈભવ એક પળમાં છૂટી જાય છે. બધા કર્મના ઉદય એક પળમાં બદલાઈ જાય છે. આ ક્ષણિકનો બોધ છે. એક સમય પોતાની અહીંયા જે બાયોડેટા છે એક સમયમાં બદલાઈ જાય છે. પોતાનું નામ, ત્યાં પોતાનું નામ બદલાઈ ગયું. પિતાનું નામ બદલાઈ ગયું. માતાનું નામ બદલાઈ ગયું. ડેટ ઓફ બર્થ બદલાઈ ગઈ. જન્મસ્થળ બદલાઈ ગયું. ગોત્ર બદલાઈ ગયું. અહીંયા કરોડપતિ, ત્યાં રોડપતિ. આ બધું વેદનીય કર્મોદય, શરીરનું નામ, શરીરની સ્થિતિ, શરીરની રચના, અહીંયા પુરુષ, ત્યાં સ્ત્રી. એક સમયમાં આ બધા કર્મના ઉદય એક પળમાં પલટાઈ જાય છે અને જેમાં એક પળથી વધારે સમય લાગતો નથી જેને પલટવા માટે. અજ્ઞાનીની માન્યતામાં એ પદ અનંતકાળ સુધી પરમાનન્ટ મને મળી ગયું છે એવું એ માને છે અને આવી જે એની માન્યતા છે આ અધર્મ છે અને જ્યારે આવી માન્યતા છૂટી જાય આનું નામ ખરો ધર્મ છે. પછી એ ઘરમાં રહેતો હોય કે વનમાં રહેતો હોય કે ઉપાશ્રયમાં રહેતો હોય. આ પદ, આ મનુષ્યનું પદ, આ સ્ત્રીનું પદ, આ પત્નીનું પદ, આ માતાનું પદ, આ કરોડપતિનું પદ, આ રૂપ વાળું પદ, આ ઊંચા કુળ વાળું પદ, આ બધા પદ જ મને મળ્યા છે. એ પદ પર હું બિરાજમાન છું અને પોતાને દરેક પળે એવો જ અનુભવ કરું છું કે હું આ છું. અને એ પદની જેને આકાંક્ષા છે એ જીવને ત્યાં કશાયોનું કારણ પણ એ જ બને છે. કોઈ બીજો છોકરો તમારી વાતને ન માને તમને એટલું દુઃખ નહીં થાય, પણ તમારો દીકરો તમારી વાતને ન માને તમને એમ થાય કે એટલે મારો છે ને માનતો નથી. કારણ કે ત્યાં એક તમે માન્યું છે કે હું એની માં છું, મારું આ પદ છે એની સામે અને આણે મારું કેમ કીધું ન કર્યું. પણ જયારે તમે વિચાર કરો કે એ પણ એક આત્મા છે ને હું પણ એક આત્મા છું, આ પદ એક કલ્પના છે, એ કલ્પના છે અને કલ્પનાને છૂટતા બહુ વધારે વાર નહીં લાગે. જયારે દેહ છૂટશે ત્યારે આ કલ્પના ઓટોમેટિક છૂટી જશે. ખબર પડશે કે હવે આ મારો કઈ નથી, એ મારો કઈ નથી એટલે હવે નવો કઈ રહ્યો નથી એમ નહીં, પેલા પણ નતો, આ કલ્પનાથી માન્યો હતો. પછી પદ નથી છૂટ્યું, ખાલી પદની કલ્પના છૂટી ગઈ. મરણ થાય છે ત્યારે પુત્ર નથી છૂટતો, આ પુત્ર છે એવો ભાવ છૂટી જાય છે. પેલા જે ભાવ હતો, પુત્ર તો પેલા પણ નતો.
આ બધા કાલ્પનિક સંબંધો છે, આ છે નહીં તેમ છતાંય માનેલા સંબંધો છે. આ એ પોતાના વિષયોની આસક્તિની પૂર્તિ કરવા માટે પોતે તૈયાર કરેલા સંબંધો છે. આ પૂર્વ ભવના સંસ્કારોમાંથી લઈને આવ્યો હતો એટલા માટે એને પોતે અહીંયા બનાવેલા સંયોગો છે. આ બધા સંબંધો એવા પ્રકારના છે કે મારે મારાપણું કરવું છે, મારું 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 માનવું છે. હવે મારું કોને માનવું? તો ચલો આ પપ્પા મારા, આ મમ્મી મારી, આ છોકરા મારા. પણ એ જ એવું છે કે મારે બધાને તો તમારે બધાને મારાપણું કરવા માટે બેન તો મળી, મને તો બેન નથી. તો કાકાની, મામાની, ફુવાની, અરે કોઈની પણ પારકી છોકરી એને બેન માની લીધી અને સંબંધ રાખ્યો, રાખડી બંધાવે, આ કરે. કારણ કે ક્યાંક ને ક્યાંક એને મારાપણું કરવું છે. આ મારું, આ મારી બેન, આ મારો ભાઈ, ધર્મની બેન. પણ અંદરની એક દરેક સ્થાને એને પોતાની વિષયાસક્તિની પૂર્તિ કરવી છે. વિષયાસક્તિની પૂર્તિ કરવી છે. અંદરની જે વૃત્તિ પડી છે ને, વૃત્તિને પોષવી છે. વૃત્તિના આનંદને એ અંદર લેવા માંગે છે. મલેશિયામાં, કુલાલમપુરમાં ત્યાં ગાંધી રેસ્ટોરન્ટ છે ને, ત્યાં આવી ત્યાં બધું જૈન ચિકન ને જૈન આ ને જૈન આ ને બધું મળે. જૈન ચિકન ને બધું બધા એક અલગ અલગ જાત જાતના એના જે નોન વેજ ના જે નામ હોય એ બધા ત્યાં હોય. મેનુ લિસ્ટમાં મેં નામ વાંચ્યું, કુલાલમપુરમાં સ્ટેશનની બાજુમાં જ ગાંધી રેસ્ટોરન્ટ લખ્યું છે, ગાંધીજીનો ફોટો છે ઉપર. અને પછી એ બધું લટકાવેલું આપણે જોઈએ ને નોનવેજ નો આમ જોતા ત્યાં પણ એ બધું એવું. મેં કીધું કે આમાં બધું જૈન 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 લખ્યું છે, જૈન ચિકન તો કેવી રીતે હોય? તો કે હા હોય, આ જે અમે હોય ને આ બધું સોયાનું બનેલું હોય તો આમાં કઈ પણ માંસ ન હોય, કોઈ માંસની આઈટમ, બધું જ તે શાકાહારી જ હોય. ખાલી એનો આકાર અમે આ ચિકન જેવો બનાવી લટકાવીએ એમ. એટલે જૈન ચિકન બધું એ આકાર, એનું પ્રેઝન્ટેશન એવી રીતે કરીએ, શેપ ને બધું. એટલે કે જેને ખાવાની ઈચ્છા થાય છે પણ એવું ખાવું નથી, એટલે વૃત્તિ પોષાઈ ગઈ કે ચલો આપણે આવું ખાધું. અમે આમ ખાધું નથી, અમે તો જૈન છીએ, અમે તો કઈ ખાતા નથી. બે વૃત્તિ પોષાઈ જાય છે. હા, આ વૃત્તિને પોષવા માટે છે. પણ મેં તો એને સમજાવ્યું, પછી આ તો એને શું સમજાય? એ તો ગાંધીજી નામ કીધું, કાઢી નાખું, ગાંધીજી આવા નતા. અને તંદુલ મત્સ્યની જે કથા, આ ખાલી ભાવ માત્ર થી કે આ સીધા સાતમા નરકે જાય છે. ભાવ તો આવ્યો ને, ના ના બસ. એટલે એ લોકોને કે ત્યાં લોકોને આજે નોન વેજીટેરિયન એટ્રેક્ટ કરવા માટે, એટ્રેક્ટ કરવા કે તમારી આઈટમો પણ બધી આમાં મળે છે એમ. નહીં તો કોઈ એમ લાગે આ તો બધું શાકાહાર છે, અહીંયા ક્યાં કઈ બધું મળે છે એમ. અને પાછું એ પણ રાખવું છે કે આ લોકોની ગરાગી રાખવી છે પાછી, કે અમે આઈટમ એવી કોઈ નથી રાખતા. અને બધા પાછા એવા સાચા જૈન ન હોય કે જે આવો એટલો વિચાર કરે તો કે ચલો ઠીક છે ને, સોયાનું છે ને ચલો ખાઈ લો, પેટ ભરવું છે ને. પણ એમ નથી બધું કે કપડાનો બનાવેલો કુકડા નહીં આવે છે ને, એમ કાપ મારે છે તો પણ એમાં પાપ તો એટલું જ છે, કેમ કે ભાવ તો થયો ને. કોઈ નહીં. એટલે દરેક સ્થાને અજ્ઞાનતાના કારણે જીવ પોતાની વૃત્તિને જ પોષવાનો વિકલ્પ કરે છે, પોતાની વૃત્તિ પોષે છે. આત્મા શરીરને છોડી દે તે પહેલા આત્માએ શરીરના મોહને છોડવો જોઈએ. શરીરના મોહને છોડવાનો અર્થ એ કે પોતાની ઓળખાણ, પોતાનો પરિચય જે આજ સુધી બધાને ખોટો પરિચય આપ્યો એ પરિચય બંધ કરી દેવો જોઈએ. એટલે કે હવે બધાને બોલવાની જરૂર નથી કે આ શરીરનું જે નામ છે તે મારું નામ છે. અત્યારે જે માન્યું અને બધાને નામ આપ્યું, હવે પછી એ નામ નહીં આપણે બધાને એમ કહેશે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા, એમ નહીં. પણ હવે ઓળખાણ હવે પોતાની એ રીતે કરે કે હું શુદ્ધાત્મા.
આ જાગૃતિ જેટલી પણ જાગૃતિ, એલર્ટ જેટલો છે, તમે કદરૂપા દેખાવ છો, આ શબ્દ કાનમાં પડતા એવી જાગૃતિ કે આ મારી વાત નથી કરી, હું આત્મા છું, આ શરીરની વાત કરે છે. તમે બહુ રૂપવાળા દેખાવ છો, રૂપાળા દેખાવ છો, ત્યારે પણ એ જાગૃતિ કે આમાંય કે મારી વાત નથી, એટલે હર્ષ કરવાની જરૂર નથી. જ્યારે પણ રાગ અને દ્વેષના નિમિત્તો સામે આવે ત્યારે એ ભેદ જ્ઞાનથી એ જાગૃતિ કે આ મારી વાત નથી, હું આત્મા, આ મારી વાત નથી, હું આત્મા, આમ વિચાર કરી કરીને સંસ્કાર પ્રાથમિક ભૂમિકામાં દ્રઢ થાય. અને જે શરીરથી પછી છૂટી શકે એને પછી આ સંયોગોથી છૂટવામાં એટલી તકલીફ નહીં થાય. અને પછી એને દીક્ષા લેવામાં હવે અઘરાપણું નહીં લાગે, એમ નહીં લાગે, ત્યાં મહિમા આવે. ઘરમાં કચરો હતો ને કચરો છોડ્યો તો એ તો પોતે મહેનત કરી કચરાને દૂર કર્યો, પણ એને કચરો માન્યો ને, પેલા ઘરને કચરો માન્યો ને છોડ્યો તો પછી એના કારણે એમ ન લાગે, જે કચરો માનતા હોય એને છોડવાનો પછી એમ ન લાગે કે અરે મેં એવી વસ્તુ છોડી દીધી, મેં કેવી મહાન વસ્તુ છોડી દીધી, નીચી વસ્તુ હતી જે છોડી દીધી. પણ એ તો એમ લાગે ઓહો આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, દાગીના છોડી દીધા, એટલે દાગીનાને એટલું મહત્વ આપી દીધું કે આણે દાગીના છોડી દીધા. આત્માની મહિમા એવી નહીં, પણ દાગીનાની મહિમા કે દાગીના છોડનારો આ, હવે દાગીના પહેરતા જ નથી. પણ એમ નથી કે દાગીના પહેરતા નથી એટલે હવે પરના વિષયોથી છૂટી ગયા, એ એક બીજે લાગી ગયા. એ દાગીના નથી પહેરતા, હવે મોજ શોખ નથી કરતા, એટલે બધા વિષયોથી છૂટી નથી ગયા, એ ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયા. મારી પાસે થોડા દિવસ પહેલા જે માસ હતી, મારા સાહેબ કોઈ હશે એમને કોઈ ફોન કરાવ્યો નવસારીથી, सीधो से फोन करता है, आप पढ़ाने आएंगे? कौन बोल रहे, कहाँ से बोल रहे, कहाँ आना है? अच्छा नवसारी से बोल रहे, पढ़ाने आएंगे? किसने दिया नंबर? किसने दिया क्या? हमारे पास तो सबका नंबर रहता है. स्पीकर बरोबर है, बाजू में बोलता आवाज आ रही, किसने दिया यार, हमारे पास सबका नंबर रहता है. ठीक है, तो मैं तो टाइम नहीं है मेरे पास, जिनके पास सबका नंबर रहता है उनको पढ़ाने का टाइम नहीं है. ત્યારે બિલકુલ પરથી એવો છૂટો પડેલો હોય, મને તો મારા ફોનની લિસ્ટમાં આટલા નામ પણ અત્યારે છે, એ પણ એમ લાગે આ ક્યારે નીકળી જાય, હવે આ ફોન ક્યારે નીકળી જાય. કે આ બધું અપ્રયોજનભૂત છે, જેની પાછળ હું આખી જિંદગી બરબાદ કરી દઉં છું. આ મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારી બેન, મારા મમ્મી, મારા પપ્પા, આ બધાની પાછળ આખી જિંદગી આમ ધોવાઈ જાય છે. અને છેલ્લે આમ મુઠ્ઠી ખોલું ત્યારે એમ લાગે કઈ નથી, બિલકુલ ખાલી છે. અને જેમાં મારે એક જ ક્ષણ એવી હતી કે જેમાં મારે પોતાના આત્માનું કલ્યાણ કરવું તો કરી શકત, જે અનંત ભવમાં આ બધા સંબંધોથી છૂટવાના ઉપાય હતા. એટલે એને આ બહારનો વ્યવહાર પણ એવો, પછી જગતથી એવો અનેરો ને અલિપ્ત થઈ ગયો હોય, હવે વિષયોના અંદર એને પડવું પણ ન ગમે, ઉદાસીન થાય. ત્યારે આ વિકલ્પો ન આવે, આ વિકલ્પો ન જ આવવા જોઈએ. એટલી અંદરની મક્કમતા, લાવ મારો દીકરો છે, લાવ લાડુ બનાવીને આપું તો ખાય. આ ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્મામાં નહીં જઈ શકો, કારણ કે હજી આસક્તિ બહુ બતાવે છે, હજી આ મારાપણું એટલું ખેંચીને લઈ જાય છે. એટલા માટે આ તમને, અને એમાંય તે પછી રાગ દ્વેષ રૂપે પરિણમે, અંદરમાં કશાય રૂપે પરિણમે કે હું મારા દીકરા માટે લાડુ બનાવું, મારા દીકરા માટે હલવો બનાવું, અને દીકરો પછી એક હલવો એક ચમચી પણ ન ખાય. આને આવું મારું આ બનાવેલું બધું નકામું ગયું. ગુલામ થવાનું એને નતું કીધું, તમે પોતે જ ગુલામ થયા હતા કે લાવ આ મારો, લાવ મારો, એના માટે હું આ કરું.
ભણાવો ગણાવો, સારી રીતે હોશિયાર થઈ જાય, આગળ વધે, અને પછી છેલ્લે તમને કહે કે આવા તમે શું કર્યું, આ તો મારી એ હોશિયારી હતી, ત્યારે એ શબ્દો કેવા લાગે? એ શબ્દો જ્ઞાનીઓને કઈ ન લાગે, કારણ કે જાગૃતિ છે કે દરેક જીવના પોતાના પુણ્ય છે. એટલા માટે પોતે બીજાનું, આ તો છીનવી લેવાની વાત થઈ. પુણ્ય તમારા હોય, એના કારણે તમે આગળ વધો, એના કારણે તમે ભણો ગણો, અને હું એ અભિલાષા રાખું. આ તો એના જેવું છે કે તમારી વસ્તુને હું લઈ લેવાનો ભાવ જે ચોરીનો ભાવ છે, આ ચોરી કરવા માંગુ છું. જે તમે બન્યા તમારા પુણ્યથી, અને એ હું લઈ લેવા માંગુ છું, બધું જ, માન સન્માન બધું જ, જશ ક્રેડિટ, ચોરી છે. એ એના ઉદય છે. મા બાપ વગર દીકરા મોટા કેવી રીતે થાય? એવું નથી. મોટા થાય છે કે નહીં? નાળિયેરીને તો મા બાપ ક્યાં હોય છે? માણસ કરતા લાંબા લાંબા ઊંચા ઝાડ હોય છે, નાળિયેરીના, તાડના, બધાના. વગર મા બાપે મોટા થાય છે. મોટા થાય છે, નથી થતા એમ નહીં. જરૂરી નથી કે મા બાપથી છોકરા મોટા થાય છે. મા બાપ કહે એવી રીતે નથી કઈ, એ તો સહજ બધાના પોતપોતાના ઉદય છે. આવી જાગૃતિ જે દેવી એ જ પુરુષાર્થ છે. આ અત્યારે અમે વાત કરી, પણ આ વાત લાંબો કાળ ન રહી, 2 મિનિટ 5 મિનિટ યાદ રહી, અને પછી ઘરે ગયા ત્યારે આ વાત ભૂલાઈ ગઈ. બસ ત્યાં અધર્મ શરૂ થયો. જેટલો સમય જાગૃતિ એટલો સમય ધર્મ. જાગૃતિનું નામ ધર્મ છે ને બેહોશીનું નામ અધર્મ છે. ઘરમાં રહેવાનું નામ અધર્મ, અને મારા તક થવાનું નામ ધર્મ નથી. આત્માની જાગૃતિનું નામ કે હું આત્મા છું, આ સંયોગો બધાથી ભિન્ન છું, જાણવું એ જ મારું કાર્ય છે. બસ આનું નામ ધર્મ. આવી જાગૃતિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ વગેરે કોઈ પણ પરિસ્થિતિમાં વિષમ ન થઈને સંભાવપૂર્વક નિજ શુદ્ધાત્માને જાણવો એ જ સમાધિ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિનો અર્થ છે માનસિક તાણ, ચિંતા. વ્યાધિનો અર્થ છે શારીરિક રોગ, અને ઉપાધિનો અર્થ છે સંયોગિક બહારના સંયોગ બધા બહારના સંયોગો, જે પુત્ર પત્ની પરિવાર ચેતન ને જડ, એ બંને સંયોગો. કોઈ પણ પરિસ્થિતિમાં વિષમ ન થઈને સંભાવપૂર્વક નિજ શુદ્ધાત્માને જાણવો એ જ સમાધિ છે. જેમ જેમ અંદરમાં ઊંડા ઉતરતા જાય એમ આ વાતનું જોર ઘટતું જાય, અને જ્યારે એ બહાર આવે ત્યારે પછી તમને પૂછે અચાનક, આમ તમારા કેટલા દીકરા છે? તમારા કેટલા દીકરા છે પ્રશ્ન તમને કરું, જો તમારી જાગૃતિ હોય તો તમે એક પળ માટે આમ વિચારમાં તો પડી જાઓ કે હું તો આત્મા છું, શરીરથી જુદો છું. જ્યારે શરીર રૂપ જ નથી તો દીકરાનો જન્મ તો શરીરથી થયો છે, દીકરાનો સંબંધ શરીર સાથે છે. તો જે શરીર મારું નથી તો દીકરા મારા કેવી રીતે હોય? એક વિચારમાં પડી જવું જોઈએ. એક સહજ ધારા રૂપે, આમ જેમ ફ્લુઅન્ટ અત્યારે જવાબ આવી જાય છે, હા મારા 3 દીકરા ને 2 દીકરી, આ અમારું ઘર, આ અમારું આ, ને આ મારા મમ્મી, ને આ મારા ભાઈ, ને આમ જે નેચરલ જે આમ નીકળતું હોય ને એ નીકળતું પછી બંધ થઈ જાય. અંદર એક ખટક રહે કે આ બધા બોલવામાં ક્યાંક તો ભૂલ કરું છું, ક્યાં મારો? કારણ કે એ દેહથી આ સંબંધો જોડાણા છે ને, સગા સંબંધીઓના સંબંધો તો દેહથી જોડાણા છે, અને દેહ તો એના જેવો જ છે. એને એક પૂદગલ પરમાણુના પિંડથી વધારે બીજું કઈ ન જોવું, એને માત્ર એટલું જ જોવું કે આ પૂદગલ પરમાણુનો પિંડ છે. જેમ અહીંયા ચારે બાજુ આ દિવાલ છે, એ માટીથી ચણેલી એ દિવાલ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ પરમાણુઓનો પિંડ છે. એવી જ રીતે આ હાથ છે, એ પણ પરમાણુનો પિંડ છે. જે પળે આ ટેબલ, આ કાગળ અને આ પરમાણુના પિંડ એવા શરીર, આ બધામાં મને જ્યારે પણ ભેદ એવો લાગે
કે આના કરતા આ ચડિયાતું છે કે આના કરતા આ ચડિયાતું છે, ત્યારે મેં આ પરમાણુના પિંડને પરમાણુ રૂપે નથી જોયો કે વિશેષ જોયું. વિશેષ જ્યાં જોયું ત્યાં રાગ અને દ્વેષનો ભાવ ઉભો થશે. ત્યાં માત્ર એટલું જ જોવે કે આ પરમાણુનો પિંડ છે. માટીનો ઢગલો બળ્યા પછી, રાખ થયા પછી એ માટી થાય એમ નહીં, એ અત્યારે જ માટીનો ઢગલો છે, એ માટી છે. અને આ માટી માટીમાં મળવાની છે એવી જાગૃતિ. અને એટલા માટે તે સ્મશાનમાં તમે જતા હો તો તમે જોતા હશો કે આગળ એક દોણી લઈને જાય છે માટલી, અને એ માટલી ત્યાં ફોડે છે. એનો અર્થ જ એ છે કે આ જે માટલી છે ફોડ્યા પછી નીચે ગઈ, એ માટી માટીમાં જોવા મળી ગઈ, માટી માટીમાં મળી ગઈ. જેમ એ માટી માટીમાં મળી ગઈ એમ હમણાં થોડી જ વારમાં આ માટી પણ આ માટીમાં મળવાની છે. સંકેત છે એનો. અને સંકેત જોવા વાળા કેટલા? આગળ જઈને ફોડી નાખે, અંગાર લગાવી ફોડે, એ રાખે નહીં. હું ગયો નથી પણ મને ખબર છે. જેના માટે હું એટલો વિચાર કરું છું કે આ છોકરા મારા, આ એના માટે મેં મરણ કારણમાં આ વાત લખી છે કે તેરે બાદ તેરા ક્યાં હોગા, તને ખબર છે જ્યારે આ મરણ થશે, મરણ થયા પછી તારા શું હાલ થશે એ જ કહેશે. કાઢો જલ્દી, કાઢો. અને કાઢશે ત્યારે કેવી રીતે કાઢશે? ઘરમાંથી બાંધીને કાઢશે. નનામી હોય ને, નનામી બિલકુલ આમ કસીને બિલકુલ ફિટ કરીને બાંધે, આમ નામ ન બાંધે, કારણ કે હવે કાઢવાનો છે ને. એટલે આજ સુધી આ ઘરની બહાર નીકળતો હતો પણ બાંધ્યા વગર નીકળતો હતો, એટલે પાછો આવતો હતો. હવે બાંધીને કાઢો, બીજી વાર પાછો ન આવે. આ બાંધીને કાઢવાની વિધિ, બાંધીને કાઢો. ત્યાં સુધી લઈ જશે સ્મશાનમાં. હા, મને મારા આ શરીર જેના માટે હું આટલું એકત્ર કરું છું, આ શરીરને કેવી રીતે કાઢવાના છે, સ્મશાનમાં લઈ જશે. હવે ત્યાં મૂકીને નહીં આવતા રે, કારણ કે આ પાછો આવી ગયો હોય તો બાળી નાખો, પૂરેપૂરો બાળી નાખો. અને જ્યાં સુધી ખોપડી નહીં ફાટે ને ત્યાં સુધી ઉભા રહેશે. ઉભા રહ્યો, પૂરેપૂરો બળી જવા દો, બધા હાજર રહ્યો, ત્યાં હાજર રહ્યો. ને પછી એની રાખ થઈ ગઈ, હજુ પણ નહીં. હવે રાખને એક કળશમાં ભરશે કે ઘડામાં ભરશે અને ગંગા સુધી લઈ જશે. આ હિન્દુમાં કહે છે ગંગા નદી સુધી લઈ જાય, ત્યાં એને પધરાવા જાય, અસ્થિ પધરાવા જાય ને. એટલી દૂર જે નદીમાં પધરાવી દો કે બીજી વાર એના પરમાણુ આ ઘરમાં ન આવવા જોઈએ. હવે બીજી વાર અહીંયા ન આવવો જોઈએ. ખાલી બાળવાથી કામ ન પચ્યું ત્યારે આટલે સુધી કે એને પધરાવી દો, દરિયામાં જઈને મળે સીધો, કે જ્યાંથી પાછો આવવાનો કોઈ નામ જ નહીં. તારા પછી આ શરીરના શું હાલ થવાના છે એનો વિચાર તે કર્યો નથી. એટલા માટે તને આ પુત્ર પુત્ની પરિવાર તને બધા તારા હિતકારી લાગે છે. આ કોઈ હિતકારી નથી, આ સ્વાર્થના સગા છે, ધૂતારાની ટોળકી છે. ગુરુદેવની ભાષામાં તો આ ધૂતારાની ટોળકી છે. આ રૂપ ધારણ કરીને આવ્યા છે અલગ, પણ છે તો આ લૂંટવા વાળા. લૂંટારામાં ને એમાં કઈ બહુ મોટું અંતર નથી. લૂંટારાનું પ્રત્યક્ષ રૂપ હોય છે, આનું પરોક્ષ રૂપ છે. સર્કસમાં જે હાથીને કામમાં રાખે છે, એ હાથીને પકડે ત્યારે એનો મોટો ખાડો કરે, એના ઉપર ઘાસ પાથરી દે, સામે હાથની ઊભી રાખી હોય, હાથીને પછી એ બાજુ લાવે, એટલે હાથી હાથણીને જોઈને ત્યાં આવે અને સીધો ખાડામાં પડે. થોડા દિવસ સુધી એને ખાવા પીવાનું આપે નહીં, નિર્બળ થાય, પછી 2 માણસો અંદર પડે સર્કસમાં, બહુ મારે હાથીને. થોડા દિવસ સુધી 2 માણસો મારે ને પછી બહાર નીકળી જાય.
પછી બીજા 2 માણસો પડે, એ હાથીને પંપાળે, એ ખાવાનું આપે, એ 4 જણા સર્કસ વાળા જોઈએ. હાથીને એમ લાગે પેલા 2 હતા બહુ ખરાબ હતા, આ બીજા 2 બહુ સારા છે, જો મને ખાવાનું આપ્યું, મારું ધ્યાન રાખ્યું. પછી એ 2 માણસ એને સર્કસમાં આમ કે નાચ, આમ કર, હાથી એ રીતે નાચે, કારણ કે એને એમ લાગે આને જેને મને ખવડાવ્યું એના માટે તો નાચવું જોઈએ ને. પણ એ જે છે એ એનું પરોક્ષ રૂપ છે. પેલા પ્રત્યક્ષમાં બુરા હતા, આ પરોક્ષમાં બુરા, બાકી છે તો આ એ જ જાતિના. આ ધૂતારની ટોળકી જેમ ધૂતવાનું અને લૂંટવાનું કામ કરે છે, આ પરિવારજનો એ પરોક્ષ રૂપે લૂંટે છે. એ લૂંટારા તો હજી સારા કે ખિસ્સામાં 2, 5, 10,000 રૂપિયા કઈ પડ્યા હોય કે લાખ કરોડ રૂપિયા જે હોય એને લૂંટી જશે. આ તો એવા છે કે આ પોતાના મનુષ્ય જીવનને લૂંટી લે છે, પંપાળી. એટલા માટે એમાં ફસાવાનું નથી, દ્વેષ પણ કરવાનો નથી. વાત ખાસ સમજવાની એ છે કે આજ સુધી મેં આને બહુ રાગથી રાખ્યું, ખબર પડી કે આ તો ધૂતારાની ટોળકી છે, આને પછી દ્વેષથી છોડી દીધું. એમ નહીં, રાગથી મેં એને સ્વીકાર કર્યું હતું, તો હવે સમજથી એનો ત્યાગ થવો જોઈએ, દ્વેષથી ત્યાગ ન થવો જોઈએ. તો દ્વેષથી ત્યાગ થઈ જાય. એક લેખ બહુ સરસ મેં વાંચ્યો હતો કે જે ગુરુને તમે માન ને સન્માન આપીને તમે માન્યા, હવે તમને એમ લાગે છે કે આ ગુરુ બરાબર નથી, તો કે જેટલું માન સન્માન તમે પેલા એમને મેળવવા માટે આપ્યું હતું, એટલા જ માન સન્માનથી એમને છોડવા હોય તો. માન સન્માનથી છોડવાનો અર્થ એમ નતો કે એવી પૂજા ભક્તિ પાછી કરો, અર્થ એ હતો કે દ્વેષ ભાવ નહીં કરો. નફરત સામે આવી ગયા તો બી નફરત નહીં કરવાની. ભાઈ આપણે તમે પેલા ઓળખ્યા, હમણાં ઓળખ્યા, મારા ગુરુ છો જ, મારે કઈ હમણાં નથી માનવા. બસ એ સ્થિતિમાં. નહીં તો શું થાય કે પેલા તો એમ માનતા કે મારા સાહેબ પણ ખબર પડી કે મારા સાહેબે તો આવા કાંડ કર્યા કે તરત જ મારા સાહેબ સામેથી આવતા હોય તો રસ્તો બદલી નાખ્યો, બીજી ગલીમાં જતા રહ્યા, અહીંથી જતા રહ્યા. આવું બધું ન કરે, કારણ કે પેલામાં રાગમાં એટલા લીન હતા કે ત્યાં બેઠા રહેતા હતા. અત્યારે દ્વેષ એવો થઈ ગયો, સામેથી આવતા હોય તો બીજા રસ્તે જતા રહીએ છીએ. સમતા ભાવનો અર્થ એ કે જે આવ્યું છે એને જોઈ રાખો. એની પાછળ પણ ભાગવાનું નથી અને એનાથી પણ ભાગવાનું નથી, કારણ કે પાછળ ભાગવાનું નામ રાગ છે ને એનાથી ભાગવાનું નામ દ્વેષ છે. પ્રણામ કરીને નીકળી જવાનું, પાસે બેસતા હતા, આજે પાછળ બેસવાનું, પ્રણામ કરીને પ્રણામ કરવાનું, પણ એને નીકળી જવાનું આપણે. બસ એટલે એમને ન લાગે કે આપણે એનાથી અલગ થઈ ગયા છે, એમ એને બી ખરાબ ના લાગ્યું, એના મનમાં ભાવના ગલત થઈ જશે. એમના મનમાં ભાવ ન થાય એના માટે આપણે નથી કરતા, કારણ કે જેને થવાનું હશે ત્યારે પણ થશે. પેલા આટલું માન હતું, હવે આવું માન કેમ આપે છે, ઘટી કેમ ગયું? થવા વાળાને તો કઈ પણ થશે, કારણ કે એને તો એક્સપેક્ટેશન હોય, વધતું જાય, મનમાં આવી જાય કે પેલા તો આવો વિનય કરતા હતા, આટલો ભાવ રાખતા હતા, બેસતા હતા, વાત કરતા હતા. લોકમાં પણ આપણે કોઈ સાથે વાત કરતા હોય, માનો 15 દિવસ સુધી ફોન ન કર્યો હોય કે જો કે ફોન નથી કરતા, એવું થાય કે દર વખતે મારે તમને ફોન કરવાનો, એક ફોન તમે નથી કરતા. વૃત્તિ આવી પડેલી, આપણે દ્રષ્ટિ જેવી છે કે જો આ બેનનો ફોન ન આવે તો મારે જ ફોન કરવો પડે. એ દ્રષ્ટિ આપણી બદલાવાની છે કે બીજાના દોષ પૂરું એ જ જોવાનું. એમાં તે જે આપણી બુદ્ધિનો સદુપયોગ થવો જોઈએ ને થતો નથી. આ તો આવા છે, આ તો આવા છે, આ તો આવા છે, એ વિચારમાં તે બુદ્ધિ એવી ખર્ચાઈ જાય છે કે આ જે જ્ઞાયકનું જે સ્વરૂપ સમજવા માટે જે એ જ્ઞાન હતું એ બધું જ વેડફાઈ ગયું ત્યાં આત્માના પોતાનું સ્વરૂપ સમજવા માટે. જ્ઞાનીનું જીવન કાચની જેમ પારદર્શક હોય છે, તેમાં છુપાવવા કે બતાવવા માટે કઈ હોતું નથી. જેમને જીવન જીવવાની કે મરવાની તૃષ્ણા ન હોય તે જ જ્ઞાની છે. મરવાની ઈચ્છા પણ ન હોય ને જીવવાની ઈચ્છા પણ ન હોય જ્ઞાનીને. જીવવાની ઈચ્છા ન હોવાનો અર્થ એ છે કે રાગ ન હોય ને મરવાની ઈચ્છા ન હોય એટલે દ્વેષ ન હોય.
સંભાવ. કરોડો વર્ષો સુધી પણ આ દેહમાં રહેવું પડે અથવા આજે જ તે આ દેહ છૂટી જાય, કોઈ ફરક નથી પડતો. એક અંધારાવાળા રૂમમાં દીપક લઈને ગયા અને એ જ દીપકને બીજા અંધારાવાળા રૂમમાં ગયા, ત્રીજા અંધારાવાળા રૂમમાં લઈ ગયા. જ્યારે જ્યારે જે રૂમમાં લઈ ગયા એ રૂમ પ્રકાશિત થયો અને બાકી બધા રૂમમાં પાછો અંધકાર થઈ ગયો. ત્યારે આપણને એમ લાગ્યું કે આ બધા રૂમ કેટલા પ્રકાશિત છે, ઓહો આ રૂમમાં કેટલો પ્રકાશ, બાજુના રૂમમાં કેટલો પ્રકાશ. એ વાતની જાગૃતિ નથી કે આ જે પ્રકાશ છે રૂમનો બિલકુલ નથી, આ દીપકનો પ્રકાશ છે. એ સ્થિતિ એની છે કે જે શરીરમાં આત્મા ગયો તેમ લાગે છે કે આ શરીર કેટલું સુંદર, બીજા શરીરમાં આ શરીર કેટલું સુંદર, પણ સુંદરતા શરીરની નથી. એ શરીર જેના કારણે સુંદર લાગે છે એ આત્માના અસ્તિત્વના કારણે, એ દીપકનું સ્થાન છે, એ આત્માની મહિમા આવતી નથી. આત્મસિદ્ધિમાં વાત કરી છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. ઘરમાં 5 વસ્તુ, 5 ઉપકરણ, વિદ્યુત ઉપકરણ, ફ્રીજ છે, પંખો છે, લાઇટ છે, ગીઝર છે, એ 5 વસ્તુ, એર કન્ડિશન છે. તો આ બધા જે વિદ્યુત ઉપકરણો છે એની મહિમા વધારે છે કે વિદ્યુત પ્રવાહની મહિમા વધારે છે? એટલે જે ઇલેક્ટ્રિક સાધનો છે એના કરતા ઇલેક્ટ્રિસિટીની મહિમા વધારે છે. એમાં એવું છે કે 5 ઇન્દ્રિય છે, આંખ છે, કાન છે, નાક છે. તો 5 ઇન્દ્રિય પોતપોતાનું કામ કરે છે. આંખથી સાંભળવાનું કામ નહીં થાય, કાનથી દેખવાનું કામ નહીં થાય. એમ પંખાથી ટ્યુબલાઇટનું કામ નહીં થાય. પ્રકાશ જોતો હશે તો પંખો નહીં આપે, હવા જોતી હશે તો ટ્યુબલાઇટ નહીં આપે. દરેક વસ્તુ પોતપોતાનું કામ કરે છે. બીજી વાત, એ પોતાનું કામ પણ ત્યારે કરે છે કે જો ઇલેક્ટ્રિસિટી હોય, નહીં તો પોતાનું કામ પણ કરતી નથી. એવી રીતે આંખ, કાન, નાક એ પોતાનું કામ પણ ત્યારે કરે છે જ્યારે આત્મા ત્યાં હોય તો. એટલે મહિમા આત્માની છે. જ્યારે બેઠા હોય તો કેટલું સરસ એસી છે, બહુ સરસ ઠંડી હવા આવે છે, સારી કંપનીનું છે, નવું જ છે, બહુ મહિમા આવી. અને જેવી લાઈટ ગઈ ત્યારે ખબર પડી કે મહિમા આની નથી, મહિમા તો જે ઇલેક્ટ્રિસિટીની હતી, જેના કારણે આ સ્થિતિ છે. ઓહો આ કેટલું સુંદર શરીર છે, કેવું છે, આમ છે, તેમ છે, ઘણા ગુણગાન ગાયા શરીરના. અને જેવો આત્મા ગયો ત્યાં ખબર પડી કે મળદું થઈ ગયું. મહિમા એ આત્માની છે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે એસી ચાલતું હોય ત્યારે ઇલેક્ટ્રિસિટીની મહિમા નથી આવતી, જ્યારે બંધ પડે ત્યારે જ આવે છે. આમ 12 કલાકથી ચાલતું હતું, કઈ મહિમા નથી. કેટલા વખાણ કરી, હવે તારે આવો આવો એ જ મોટા મોટા વખાણ તો એ કરી દઈએ કે એનો સ્વર્ગવાસ થયો, એ સ્વર્ગમાં ગયા હોય, નરકમાં ગયા હોય, કોને ખબર, પણ કઈ તો નહીં સ્વર્ગવાસ થયો. આજ મોટા વખાણ. કારણ કે માન્યતામાં એવું પડેલું છે કે સ્વર્ગ એટલે સ્વર્ગ એટલે ઊંચું, સ્વર્ગ એટલે ઊંચું. જ્યારે ઇલેક્ટ્રિસિટી ગઈ ત્યારે મહિમા આવી કે અરે જે કામની વસ્તુ તો ઇલેક્ટ્રિસિટી હતી, અડધો કલાક સુધી ઇલેક્ટ્રિસિટી ન રહી, એની મહિમા આવી. પાછી ઇલેક્ટ્રિસિટી આવીને એસી ચાલુ થયું, ઓહો એસી કેટલું સરસ છે, તરત જ પાછી મહિમા આવી. જેવો નવો જન્મ થયો ત્યાં નવું શરીર મળ્યું, બસ આ શરીર કેટલું સુંદર, તરત જ ઓટોમેટિક. હવે ગમે તે પર્યાય મળે, મનુષ્ય મળે, મળે કે કીડો મળે કે મકોડો મળે કે બસ ત્યાં જ થઈ જાય, મમત થઈ જાય. અને એને અનુરૂપ એની વૃત્તિઓ પણ એવી રીતે પોષાતી હોય, ખાવું પીવું એ કેવું કુદરતી થાય છે. એકદમ આટલો મનુષ્ય જન્મનું બધું બીજી સેકન્ડે જે જન્મ થાય એની વૃત્તિ થઈ જાય. અહીંયા ટોયલેટ જઈને આવતો હોય તો ટોયલેટ જઈને આવીને ત્યાં હાથ ધોશે, પાછા વોશ બેસિન પર સાબુથી હાથ ધોશે, પાછો હજી ચોખ્ખો થશે, કપડાના અલગ, બધું અલગ, આવું આવી રીતે કરવા વાળો એક સુવરમાં જન્મે એક સમય પછી ત્યાં વિષ્ટા ખાતો હોય.
આ એક સમય, આનું નામ ક્ષણિકપણું છે. ક્ષણિક. અને આવો ક્ષણિકનો બોધ થાય તો એને આ બે વસ્તુ, બે પર્યાયોથી દ્રષ્ટિ હટીને આત્મા ઉપર દ્રષ્ટિ આવે. તો એક ચાર પ્રશ્ન છે કે એટલી જલ્દી વૃત્તિઓ કેમ ફેરવાઈ જતી હશે? પરિણામોની વિચિત્રતા આવી હોય છે. તમે પેલા મારું આટલું માન સન્માન કરતા હો, અચાનક તમને મારા પ્રત્યે આવું કેમ થઈ જાય? પરિણામો છે. પરિણામોની વિચિત્રતાથી તો આપ તમે જો એક પળમાં જીવના પરિણામ કેવા પલટાઈ જાય. શાસ્ત્રોમાં એવા કિસ્સા તો કેવા કેવા આવે છે. હા, એ પરિણામોની સાતમી નરક ને સીધા મોક્ષ. હા. એટલે પછી એના પરિણામ એવા થઈ જાય, એટલા ફાઇન તો? પરિણામ મૂકીને. એ વાત છે કે આ મનુષ્ય જન્મમાં આટલું જ હોય ને પછી વિચાર થાય કેટલા ઓપોઝિટ પરિણામ થઈ ના પણ એ એનું સંખ્યા આવી ગઈ ને, એ શરીર મળ્યું તો એને કઈ વિચાર હશે એવા અત્યારે આવું શરીર મળ્યું છે ને, ઘણા બધા સંયોગો હોય. અટક્યો બસ અટક્યો તો અહીંયા વિષ્ટામાં જ હતો, અને ત્યાં વિષ્ટામાં અટક્યો, અહીંયા વિષ્ટાને ધોવામાં અટક્યો તો, અને ત્યાં ખાવામાં અટક્યો. બાકી અટક્યો છે એમાં જ. વિષય તો એનો એ જ રહ્યો. એટલે સંયોગ થી છોડવાની કોશિશ કરે તો ના છૂટી શકે. ના છૂટી. પછી ભાવ હોય ભાવથી છૂટી જાય. ભાવથી છૂટી જાય. સંયોગ ભાવથી જ છૂટે, બાકી ના છૂટે. સાચી વાત છે. એક જ સેકન્ડમાં ભાવ મિત્રતાથી દુશ્મનાવટમાં થઈ જાય છે, તે ભાવ જ પલટાઈ જાય. ક્યારનો મિત્ર શત્રુ બની જાય, એટલા વર્ષોની મિત્રતા હોય, એક પળમાં શત્રુ થઈ જાય. અને એવો શત્રુ થાય કે એ જ વખતે આખા જગતનો બીજો કોઈ એવો શત્રુ ન દેખાતો હોય, એટલો આ શત્રુ રૂપે દેખાતો હોય. બીજા પ્રત્યે એવો દ્વેષ ન આવતો હોય, કોર્ટ કચેરીમાં જવાનો ભાવ ન આવતો હોય, આના માટે આવતો હોય. પેલા પાસે હોય કે ના હોય પાછું એ ખબર નથી. પેલાને એવા આપણા પ્રતિ ભાવ હોય એવું તો નથી, પણ પોતાને એટલે બેના સ્વતંત્ર ભાવ છે ને. સ્વતંત્ર ભાવ છે. એનું નામ આવે ત્યારે આનંદ લાગે. સમાધિ મરણ એ જીવનું જ હોય જેને આત્માની, જેમ કીધું ને કે ઇલેક્ટ્રિસિટી જેમ સાધનો હોય પણ મહિમા ઇલેક્ટ્રિસિટી ની આવે, એમ શરીરની 5 ઇન્દ્રિયની મહિમા ન હોય અને આત્માની મહિમા આવે. જે જગતને પૂરી રીતે આત્મા સાથે જગતના સ્વરૂપને ઓળખી ચૂક્યા, આ શરીરની સાથે વર્તમાનમાં પડેલી એવી જે તન્મયતા, એ એકત્વ એવું છે કે એ એકત્વના કારણે અહીંનો દેહ છોડવો ગમતો નથી, અને બીજી જગ્યાએ ત્યાં જન્મ થયા પછી ઓટોમેટિક એના કારણે ત્યાં એકત્વ થઈ ગયા. આ હું, આ કારણ બરાબર. અહીંનું છોડવું નથી ગમતું એટલે ત્યાં હું થઈ જાય છે. કારણ કે કંઈક તો મળવું જોઈએ ને, આધાર. કોને મારું માનવું? જે મળ્યું એ મારું. પછી એક માએ એના છોકરો જયારે બીમાર પડ્યો, 5 વર્ષનો છોકરો હતો, યમરાજા લેવા માટે આવવાના હતા. તો એને યમરાજાને પ્રાર્થના કરી કે યમરાજા, હું ઘણું જીવન જીવી, હવે મારા દીકરાને નહીં, મને જ ઉપાડી લો, મને જ લઈ જાઓ. જયારે યમરાજા લેવા માટે આવ્યા અને સામેથી યમરાજાને આવતા જોયા, નજીક આવ્યા તો તરત જ એને આંગળી ચીંધી, તમે જેને લેવા માટે આવ્યા છો ને એ આ છે. ત્યારે સામે મરણ આવે છે ત્યારે આંગળી બદલાઈ જાય છે, તમારે આને લઈ જવાનો છે, મને નહીં. કારણ કે સૌથી છે એકત્વ કે આ વસ્તુ, જેનું મરવું હું ન મરું, પોતાની જાતને જ બચાવવાનો પ્રયત્ન કરે. જ્ઞાનીનું જીવન સમાધિમય હોય છે, તેથી જ્ઞાનીના મરણને સમાધિ મરણ કહે છે. જ્યારે જીવ સ્થિર રહીને નિજ સ્વભાવમાં લીન થાય છે ત્યારે દેહના સહજ છૂટી જવાને સમાધિ મરણ કહે છે. અજ્ઞાની પ્રતિ સમય રાગદ્વેષ રૂપ ભાવ મરણ કરે છે. ભાવ મરણથી જુદા થવું એ જ સમાધિ છે. સમાધિ મરણ અનંત જન્મ મરણના અભાવની નિશાની છે. એવું જીવન સમાધિમય હોય એને જ સમાધિમય. એને સમાધિમય જીવન કેવું હોય? સમાધિમય જીવનનો અર્થ એ, સૌથી પહેલા તો એ કે એક બાજુ આત્મા
અને બીજી બાજુ આત્મા સિવાયનું આખું જગત. એ બંને વચ્ચે જેણે વજ્રની દિવાલ માની લીધી ત્યાં સમ્યક દર્શન પ્રગટ્યું. અને એમ માન્યું કે આ વજ્રની દિવાલ છે, એક બાજુ આત્મા છે, બીજી બાજુ આખું જગત છે. આત્મા એ પોતાની પાર્ટીમાં છે, આખું જગત એ પારકી પાર્ટીમાં છે, અને આ જ હું, એ જ હું, એ સિવાય બીજું હું નહીં, એવું એકત્વ એમાં થવું એ સમ્યક દર્શન. અને એ એવા એકત્વ પૂર્વક હવે જે જીવન જીવતો હોય વ્યવહારિક, તો પણ એની ધારા ચાલુ છે કે સમાધિમય જીવન છે. હું કોણ, હું જે હું શબ્દનો પ્રયોગ આપણે આખા દિવસમાં કેટલી વાર કરીએ છીએ. હું આમ ને હું જઈ આવીશ ને હું આમ કરી લઈશ ને હું આમ કરીશ ને હું આમ બોલીશ ને, જે હું શબ્દ જે વાપરીએ છીએ વારંવાર હું વાપરીએ છીએ, પણ આપણને એ જ ખબર નથી કે હું એટલે કોણ. ત્યાં જ ભૂલ કરીએ છીએ. જેમ કોઈ એમ કહે કે હું ગુજરાતી છું, હું મહારાષ્ટ્રીયન છું, હું રાજસ્થાની છું, પણ એ બધા એ વાતને ભૂલી જાય છે કે હું ભારતીય છું. એ જ સ્થિતિ આપણી છે. આપણે એમ કહીએ છીએ કે હું રમેશ છું ને હું સુરેશ છું, હું આ છું ને હું મનુષ્ય છું, હું સ્ત્રી છું ને હું પુરુષ છું. એ બધામાં વિશેષોમાં એ વાતને ભૂલી જઈએ છીએ કે હું આત્મા છું. આજે કોમન છે બધામાં. એ આત્મા ક્યાં છે? આત્મા કેવો છે? આત્માનું નામ કાનમાં પડતા જ લાગે આત્મા આત્મા. આત્મા એટલે ભૂત પ્રેત આત્મા જેવું આવે ને આત્મા. આત્માનો અર્થ એ છે કે આખા શરીરમાં આ જે શરીર ચામડીમાં જ્યાં જ્યાં પણ આ ઉપર જે મને સ્પર્શ કરું છું, અને એક સુઈ લેતા અહીંયા આ બધી જગ્યાએ મને આમ લગાડતા જે દુઃખ થાય છે, વેદન થાય છે, પીડા થાય છે, એ પીડા શરીરને નથી થતી, એ આત્માને થાય છે. આ આત્મા બધે જ છે, દેહ પ્રમાણ છે. આત્માને થાય છે. એટલે જયારે પણ વાગે ને ત્યારે બસ મન ક્યાં દુખે છે? શરીરને દુખે છે. મને ક્યાં દુખે છે? શરીરને દુખે છે. નહીં, વાગ્યું શરીરને છે, દુઃખ તો મને જ થાય છે. નહીં, એ હું નથી, કારણ કે દુઃખ તો વિભાવ છે. વિભાવ મારું સ્વરૂપ નહીં. આ દુઃખ છે, આ દુખ્યું એ પણ જ્ઞેય છે. હું જાણનાર આત્મા છું. આ દર્પણ માત્ર હું છું. દર્પણની સામે જે વસ્તુ આવે એ હું નહીં. આ દુઃખ પણ મેં જાણ્યું છે. જાણનાર દુઃખ નથી, દુઃખ જણાયું છે. એ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ તો આ ન્યાયક આત્મા છે જે જાણનાર છે. બસ આટલી જ બાઉન્ડ્રીની અંદર હું છું. જણાયું છે આત્મા, વેદન થયું છે આત્મા ને થયું છે, પણ એ મારા જ્ઞાનમાં જણાયું છે. વેદન શબ્દ પેલા નહીં બોલો, પેલા દુઃખ બોલો ને જાણવું બોલો. દુઃખ મને જણાયું છે. દુઃખ મને જણાયું તો દુઃખ એ જ્ઞેય થયું. અને જ્ઞાન જે જેમાં જણાયું એ જ્ઞાન પૂરતું મારું અસ્તિત્વ તો છે, પણ એની બહાર જે આ દુઃખ છે એ મારું અસ્તિત્વ નથી. એટલે હું આજ સુધી ક્યારેય દુઃખી થયો નથી. માન્યતામાં જ દુઃખ છે. સુખ અને દુઃખ માન્યતા છે, કલ્પના છે. પણ એ તો હકીકત છે ને, વેદન દુઃખનું થયું એ જ છે કે એને માન્યું, કારણ કે સમ્યક દ્રષ્ટિને પણ દુઃખ થાય છે, પણ માને છે કે હું સુખ સ્વરૂપી આત્મા છું. તો ભેદ જ્ઞાન છે ત્યાં. ભેદ જ્ઞાન છે તો ભેદ જ્ઞાનના કારણે ત્યાં સુખ છે સમ્યક દ્રષ્ટિને. એટલે આ સ્વરૂપ મારું નથી એમ માનવાનું. મેં જાણી ખરી પણ સ્વરૂપ મારું નથી. આ વિચાર આવી રીતે જ ચાલે, ચિંતન આ રીતે ચાલે. શરીર તો મારું નથી, પણ શરીરનો આ જે વાગવાથી જે દુઃખ થયું એ દુઃખ પણ મારું નથી, કારણ કે દુઃખ રહેવાનું નથી. હું તો રહેવાનો છું. દુઃખ અનિત્ય છે, હું નિત્ય છું. એ રીતે ભેદ જ્ઞાન કરવું. જ્યારે શિષ્યને એ વાત સમજાણી કે સમાધિ મરણ એ અનંત જન્મ મરણને ટાળવાનો ઉપાય છે, તો હવે એને જિજ્ઞાસા પણ ઉઠી કે તો પછી અમારા સમાધિ મરણ માટેની કંઈક વ્યવસ્થા કરાવી દો. તો ગુરુએ કીધું કે સમાધિ મરણ કરવું હોય
તો સમાધિપૂર્વક જીવન જીવો. આખી જિંદગીનો હિસાબ લાગે છે એની અંદર તમારા મરણમાં. એમ નથી કે એક પળમાં બસ છેલ્લી ઘડી આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા અને છેલ્લી ઘડીએ ગુરુ કે મહારાજ સાહેબને પોતાની પાસે બેસાડી દીધા કે બોલાવી દીધા, મારા સાહેબ આવો માંગલિક સંભળાવી દો. એ સમાધિ મરણ કેવી રીતે કહેવાય? એ સમાધિ મરણ થોડું કહેવાય. આવું કેમ પદ્ધતિ હશે કે પાછી એ પદ્ધતિ, આ પ્રશ્ન અજ્ઞાનતાના કારણે તમને 1000 વખત મેં કીધું. એ તો બરાબર તો પણ પાછું કેવું? આ અજ્ઞાનતા, આ બધી જ અજ્ઞાનતા. સમજાવે કોણ? એ બધા જ્ઞાની છે. બસ જેટલું સમજાય બસ બધા પોતપોતાની વાત. બસ નવકાર મંત્ર સંભળાવે સારી ગતિ થાય. નવકાર મંત્ર સંભળાવવાથી કોઈનું મરણ સુધરે? સુધરે. પણ આયુષ્યનો બંધ પેલા થઈ ગયો હોય તો વસ્તુ એમ છે. તો પછી નવકાર મંત્ર સંભળાવવાનો જ નહીં, એવો પ્રશ્ન થાય. એવું છે કે નવકાર મંત્ર માણસ મરી જવાનો છે એવું થાય. એટલે આપણે પરમિશન લેવી, કારણ કે મરતી વખતે સંભળાવવાનો નવકાર મંત્ર એટલે કોઈને નવકાર મંત્ર સંભળાવો એટલે મરી જશે એવું થાય. એટલે હવે તો એ પરમિશન લેવી પડે. નવકાર મંત્ર સાંભળીને જ મરી જાય. ના એટલે કે છેલ્લી ઘડી આવી એટલે આ તમે કરો છો. એટલે કેન્સર થયું છે અને એને નવકાર મંત્ર સંભળાવીએ તો એમ લાગે કે એમાં હાર્ટ એટેક થી મરી જાય. મને તો નવકાર મંત્ર સંભળાઈ દીધો. એટલે આવું બધું હવે તો બહુ ચાલે છે. એટલા માટે એ કોને લાગે ખબર છે? જેને આખી જિંદગી ન સાંભળ્યો હોય ને અને એ ટાઈમે સાંભળ્યો હોય ત્યારે એમ લાગે કે બસ મરવાનો છે. પણ હું તો તમને મારા દરેક ક્લાસની શરૂઆતમાં અને ક્લાસના અંતમાં તમને નવકાર મંત્ર સંભળાવું છું. તો એનો મતલબ એમ થોડો છે મારા તો જેટલા ક્લાસ થાય આખા દિવસમાં બધા ક્લાસમાં શરૂઆતમાં નવકાર મંત્ર અને છેલ્લે નવકાર મંત્ર હોય. એનો મતલબ એમ નથી કે તમારી ઘડી આવી ગઈ. એવી માન્યતા હોય, અજ્ઞાનતાના કારણે એમ જ માને. પણ રાજમાર્ગ એ જ છે કે સંભળાવવું. જો એ બહુ પછી એવી રીતે દ્વેષ ભાવ કરે તો સંભળાવવાની જરૂર નથી, પણ સંભળાવવું. કારણ એનાથી વધારે લાભ તો એ થાય છે, એનું તો ધ્યાન હોય ન હોય, ઉપયોગ હોય ન હોય, ક્યારેક પોતાનામાં એવી રીતે પોતાના વિચારો જોડાયેલો હોય. 1 કલાક વાત કીધી હોય એમાંથી માંડ 10 મિનિટ 5 મિનિટ સાંભળી બાકી. પણ જે અહીંયા જે બેઠેલા લોકો છે જે હજી મરણ જેનું આવ્યું નથી એ આ વાતને સાંભળીને કંઈક જો ચેતી જાય તો ના એટલે જો એ રીતે હું તો કઈ પણ ટોળામાં જો કોઈ મને કહે તો બધા લોકો બેઠા હોય, ખાસ તો હું એ લક્ષ્ય રાખું. કારણ કે હું એને તો વધારે બહુ છંછેડું નહીં જેનો જવાનો ટાઈમ હોય. કારણ કે એનું તો આમે સમજાય છે શું થાય છે એ બહુ નહીં પૂછવાનું. ખાસ અહીંયા કે તમે જો સમજી લો આ તમારી સામે દ્રષ્ટાંત છે અને તમારે સમજી જવાનું છે. ચેતવાનું તમારે છે. સમજદાર વ્યક્તિ બીજાને ખાડામાં પડતો જોઈને પોતે દૂર ચાલી જાય તો તમારે આ ચેતી જવાનું છે. આપણી જવાની એટલા માટે સમજી જાય. મરણ ઘણી વાર આખી જિંદગી આ ધર્મ ધ્યાન કર્યો મારા વગરની આનંદનો એના પરિણામ ઊંધા થઈ જાય તો આપણે સંભળાવી તો યાદ આવી જાય આખી જિંદગી કર્યું હોય તો એવી એટલે આખી જિંદગીનો જે એનો વિચાર. પણ આખી જિંદગી જેને છે ને આખી જિંદગી દુકાનદારી કરી, બીજું કઈ કર્યું જ નહીં. પાછું તો આ ના છેલ્લી ઘડીએ સમજાઈને થાય કે હવે થોડો કલાકનો ટાઈમ કાઢો, કલાક મોડા દુકાને જજો, શું ફરક પડે? ના સિઝનનો ટાઈમ છે, આ ટાઈમ છે, જલ્દી પહોંચવું પડે. એમ કરીને પણ અહીંયા થોડું સાંભળી લો, આત્માની વાત સાંભળી લો, થોડી આત્માની વાત સાંભળી લો. પેલી આમ ક્રિયાકાંડની વાત કરવામાં આવે તો તરત જ જાગી જશે. હા આમાં ઊંઘ આવી જાય.
આત્માની વાત એટલે એટલી શાંતિ આપનારી છે. ટીવી જોતા મેચ જોતા બધું ટાઈમ નથી મળતો એવું થોડું છે, કરવું નથી. બસ એ જ છે, બધાને તકલીફ. એનો ભાવ નથી ભાસતો. ભાવ વસન નથી. ભાવ વાસન જો એને થાય ને તો જાગી જાય તરત જ કે આ મારી વાત છે. ક્યારે સાંભળી ન હોય એટલે નવું લાગે, સમજાતું ન હોય ત્યારે એમ થાય કે જે વસ્તુ સમજાતી ન હોય ત્યારે પછી આપણે એનો ઉપયોગ આપણે એમાં જોડાય ન રહે. એક ભાઈના 3 દીકરા, તો 3 દીકરા જે પિતાનું જયારે મરણ થવાનું આવ્યું ત્યારે પત્નીએ પૂછ્યું, પત્નીને પૂછ્યું કે નાનો દીકરો સામે હતો કે વચેટ દીકરો કે વચેટ અહીંયા છે. પછી કે મોટો દીકરો ક્યાં? મોટો ગાય માથા ઉપર માથું હોય. 3 દીકરાને આમ જોઈ લીધા. જેવો આમ મોટાને આમ જોયો તરત જ પ્રશ્ન થયો કે તો દુકાન પર કોણ બેઠો છે? 3 અહીંયા છે. દુકાન પર કોણ બેઠું છે આટલું બોલ્યા ત્યાં દેહ ઢળી પડ્યો, બસ મરી ગયા. આખી જિંદગી દુકાનદારી કરી તો છેલ્લી ઘડીએ પણ એ જ પ્રશ્ન કે દુકાન પર કોણ છે? એટલે સમાધિ મરણમાં ખાલી એક ફટાક દઈને ચાલો છેલ્લી તમારી 5 મિનિટ બાકી છે, ગુરુ આવીને તમને સમજાય છે તમારું કામ પતી જાય, એમ નહીં. આખી જિંદગીનો રેશિયો, આખી જિંદગીનું બધું જ એમાં ચેક થાય. સંસ્કાર કેવા તો ઉપયોગ જ નથી દેખતો. એ કષ્ટ હોય કે બીજું હોય, ઉપયોગ જ નથી. આત્માની વાત આ ક્યારે સાંભળવાની લાગે છે કે જયારે ગઢપણ આવે છે ત્યારે એને, જયારે કઈ શરીરથી ભોગવી શકાય નહીં, આંખેથી દેખાય નહીં, કાનેથી સંભળાય નહીં, પગેથી ચલાય નહીં, એવી સ્થિતિ જયારે આવે ત્યારે એમ લાગે કે ચલો હવે ધર્મ કરીએ, હવે ધર્મ કરવાનો કાળ આવે. જયારે આંખેથી વંચાતું ત્યારે શાસ્ત્ર કોઈ વાંચ્યા જ નહીં, કાનેથી સંભળાવતું ત્યારે પ્રવચન સાંભળ્યા નહીં, પગેથી ચલાવતું ત્યારે દેવ દર્શન કરવા ગયા નહીં. આ બધા એ ન કર્યું, સદુપયોગ ન કર્યો એ સમયે. અને ગયા તો પણ કઈ ખબર ન, ખાલી એક ક્રિયા કેવી કે ભાઈ દેવ દર્શન કરવા જવાનું છે. તો ભગવાનના દર્શન કરવા માટે જાઓ છો તો ભગવાનમાં તમારામાં એવું શું અંતર છે? જે ભગવાનના દર્શન કરવા જતા હોય ને એને જો એ વાતની જાગૃતિ ન હોય કે હું ભગવાન થવું એ મારું લક્ષ્ય છે, તો એના ભગવાનના દર્શન પછી કઈ સાર્થક નથી. એને ખબર જ નથી, બસ ભગવાનને હું તમારો ભક્ત, ભગવાનને હું તમારો ભક્ત, મારું કરી દીધું, આમ કરી દીધું. જો આટલું કરશો તું તમારું આટલું કરીશ એમ, મારું આટલું કામ કરી દેજો તો હું શિખરજીની યાત્રા કરીશ, નહીં તો નહીં કરીશ. એટલે ભગવાન સાથે પણ આમ અંજામ નોકર ને કહે ને ચાલ આ ઝાડુ મારી દેજે, આ પોતું કરી નાખજે, તને પગાર મળશે. એમ ભગવાન આ કરી દેજો, આ કરી દેજો, આ કરી દેજો, તમને આ પગાર મળી જશે, શિખરજી આવી જશે. ભગવાન એમ ઓર્ડર કરતા, ભગવાન પાસે ભીખ માંગતા હોય ને એવી વૃત્તિ થઈ ગઈ છે. ખબર જ નથી કે ભગવાન પાસે આવી વસ્તુ માંગવાની છે. હું અનિલ અંબાણીને ઓળખું છું, અનિલ અંબાણી સાથે મારો સંબંધ છે, એટલે મને મારા મિત્રએ એમ કીધું કે એક કામ કરો, અનિલ અંબાણી પાસે ક્યારેક એવી રીતે કીધું કે 510 રૂપિયા માંગવા. આટલો મોટો કોન્ટેક્ટ હોય એની પાસે 510 રૂપિયા મંગાતા આવી આટલી નીચી વસ્તુ મંગાય, એની પાસે તો કઈક એવી ઊંચી વસ્તુ માંગવી હોય તો મંગાય. તો ભગવાન પાસે તમારે જો માંગવાની ઈચ્છા થાય તો આવું આ પૈસા આપો, ગાડી આપો, ઘર આપો એમ ન મંગાય. મુક્તિનો માર્ગ જે છે એનું જ્ઞાન મને આપો, એ જ્ઞાન માંગો ને કે આ સંસાર પરિભ્રમણથી કેમ છૂટવું. પેલા તો માંગવું જ નથી, માંગવું હોય તો પછી આવી આ જ્ઞાન. પેલા તો કારણ કે અત્યારે તો મને જ્ઞાનની જરૂર છે. આ તો વૃત્તિ પડેલી હોય ને તો ચલો ઠીક છે, હજી ડાયરેક્ટ કરતા પણ આવી જાય, ડાયરેક્ટ ન છૂટે તો. ઘણા લોકો આ જ્ઞાન માંગ્યું, કારણ કે જ્ઞાન એવી વસ્તુ છે કે જે આપવાથી છૂટે નહીં. ઘણા લોકો મોક્ષ માંગે ભગવાન પાસે, મોક્ષ નહીં માંગો, ખાલી જ્ઞાન માંગો. જ્ઞાન માંગો એટલે કે જ્ઞાન આ પ્રાપ્ત કરો, ભગવાને આપેલું. બાકી પણ ભગવાન તો માંગવાથી આપશે એમ નહીં, માંગવાથી તો આપવાનું નથી કે ના. તો ભગવાનની પાસે મોક્ષ માંગીએ એટલે ભગવાન પાસે એવી રીતે જથ્થાબંધ હોલસેલમાં મોક્ષ પડ્યા છે, આમ આપતા જાય. એક મોક્ષ છે ભગવાન પાસે પોતાનો, તો શું પોતે સંસારમાં આવીને એમનો મોક્ષ તમને આપી દે? ભગવાન મોક્ષ તમને ક્યાંથી આપશે?
તો પહેલા તો તમારે તમારામાંથી જે મોક્ષે જવાની તમારી પાત્રતા છે, મહાવીર ભગવાનની પૂજામાં આવે છે, भूतकाल प्रभु आपका वह मेरा वर्तमान, वर्तमान जो आपका वह भविष्य मम जान. હે મહાવીર ભગવાન, જે આપનો ભૂતકાળ હતો એ મારો વર્તમાન કાળ છે. કેમ તમે પણ ભૂતકાળમાં મારી જેવા જ હતા. આપનો જે ભૂતકાળ હતો એ મારો વર્તમાન કાળ છે, આપનો જે વર્તમાન કાળ છે એ મારો ભવિષ્ય કાળ. ભવિષ્યમાં હું આવો થવાનો છે. એવો વિચાર તો પેલા આવે તો આગળ જતા એનો પુરુષાર્થ. જયમાલામાં તો બધું આખું સ્વરૂપ બતાવી દીધું. જે ભગવાન આપણે પૂજા કરી એનું આખું સ્વરૂપ જયમાલામાં બતાવી દીધું. પૂજામાં બહુ અધ્યાત્મ કર્યું છું. ગાડરિયા પ્રવાહની જેમ લોકોનું ટોળું જેમ કરે એમ મારે કરવું, એવી માન્યતા થઈ. આ ગાડરિયો પ્રવાહ છે કે દેરાસરમાં જઈ આ તમને આવું કોણે કીધું થેલી હાથમાં લઈને જવાનું, આવી થેલી અને એવી સરસ મજાની ભરત ભરેલી હોવી જોઈએ. ઘણાને તો પછી એના ઉપર તે હીરાય ટાકેલા હોય, કોઈના એવી હાથ આ બીજા આમાં બીજું કઈ નથી કે જેમ આ લોકમાં પણ કે તમે આવા પર્સ લઈને સાથે નીકળ્યા તો મારી પાસે આવું પર્સ હોવું જોઈએ, તમારી આવી સાડી તો મારી આવી સાડી હોવી જોઈએ, તમારા આવા કપડા તમારે આવા, તમારી ગાડી આવી મારી થોડી ચડી હતી. આમાં પણ એક જ વસ્તુ છે, દેખાદેખી. તમારે શું છે, તમારું પર્સ કેવું છે, તમારું કેવું છે, તમારી થેલી કેવી છે, એક જ વસ્તુ જોવાની. દ્રષ્ટિના અંદર હજી પર ઉપરની દ્રષ્ટિને આ જે બહારની સંસારમાં જે પોતાની વૃત્તિઓને પોષતા હતા ને પાપના સ્થાને, આ ધર્મમાં પણ એ બધા રાગને પોષીએ છે. આ પહેલી વાર હું અહીંયા મંદિરમાં અમારે તો સ્થાનક પૂજા કરવાની ને એટલે બધું અહીંયા મંદિરમાં રોજ બધા તમારે તો નવા નવા કપડા પહેરીને દાગીના પહેરીને આવવાનું શું પહેર્યું? અહીંયા તો વિતરાગતાને પોષવી જોઈએ. તો મને કોઈએ જવાબ આપ્યો કે ભગવાન આપણે તો પ્રફુલ્લિત થઈને જવું જોઈએ. દાગીનામાં પ્રફુલ્લિતતા છે. દાગીના ભલે કે ભગવાન મેં સજીદ નહીં જવાનું, કોઈનું રાગ થાય છે, દ્વેષ થઈ જાય તો સજીદ તો ઓલી મને કીધું કે સજીદ જાય તો ભગવાન થઈ ગયા. ભગવાન સાથે સજીદ નવા કપડા પહેરીને સજીદ લાગેલા પહેરીને ભગવાન સાથે એકદમ સાદું જવાનું. સાદું આપણે સાદું જઈએ ને તો કોઈની દ્રષ્ટિ ન પડે. આપણે સજીદ થઈ જાય ને બધા દ્રષ્ટિ પડે આપણા ઉપર. તો કે એવું તો તારી માન્યતા ખોટી છે કે મારી માન્યતા નહીં, મારી માન્યતા બરાબર છે. પ્રદૂષણ આવીને નવા કપડા લેવા જાય. મને સારું ગમે છે, મને એકદમ આ કરે પણ ગમતું જ નથી. માન્યતા ખોટી છે. બરાબર છે. સાદું એટલે જ તેને કે એટલે આવું બધું આમ ઠોકી બેસાડે અંદર. અને વાતો કહે કોની કે દેવોની. દેવો તો મુકુટ પહેરતા હોય ને આ પહેરતા હોય ને એ દુકાનદારીમાં ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ ની ચોરી કરીને મુકુટ ને આ ભાર ને બધું પહેરી નથી આવતા. અહીંયા તમારે આ બધા મુકુટ ને હાર પહેરવા માટે કેટલી ટેક્સ ની ચોરીઓ કરીને પાપના પોટલા બાંધીને ભેગું કરો ને પછી ભગવાન પાસે જાઓ. આવી ભક્તિ ક્યાં ફળવાની છે? ક્યાં દેખાવ બહારનો હાથ કે કોણ? ઘણા લોકો તો એ પણ કહે છે કે એના કરતા છે ને અમે ઘરે બેઠા રહેવું ગમે છે, કે ત્યાં જઈને વધારે કસાય થઈ જાય છે ઉલટા. કે સાદું જવાનું એકદમ સાદું જવાનું. સાદું જઈએ તો કોઈની દ્રષ્ટિ કોઈને ન પડે આપણા ઉપર. કોઈની ન પડે કે પડે એનાથી મતલબ નહીં. પહેલા તો આપણા અંદર તે ભાવ ન આવે કે મારે એનો રાગ નથી કરવો. સાદું જઈએ તો સારું ને, સાદું નહીં જાય તો સાદું. કારણ કે જે વસ્તુમાં છે, જે વસ્તુ એવી છે, હવે કોઈ છે કે કોઈ સુંદર કપડા ન પણ પહેરે કોઈ સ્ત્રી, પણ એટલી દેખાવમાં એટલી સુંદર છે તો શું કરે? શરીર છોડી દે, ચામડી ઉખેડી નાખે? કઈ નહીં. પણ એટલું કે એના પોતાના જે ભાવમાં જે વિકલ્પ ઉત્પન્ન થયો હતો ને, આ કપડા માટે વિકલ્પ થયો હતો, આ શરીર માટે વિકલ્પ નથી. જે વિકલ્પો વધારવા વાળું જે છે ને એનાથી એ છૂટી જાય. ખાસ તો પોતાના ઉપરનું છે. કારણ કે થવાના વાળા ભાવ છે એને તો કોઈને પણ ગમે તે રૂપે ભાવ થઈ જશે. એ મારે પ્રયોજન નથી. સાધુ ના જોઈએ, લગ્ન સાધુ ના જોઈએ, થાય જાય. તો એના માટે જો સાધુતા છોડી દે એવું તો હોય. પણ એ છે. અને પાછું એ કે કોઈને મારા તો પછી ભગવાનને આ આભૂષણ પહેરાવતા લોકોને ભાવ નહીં આવે. ભગવાનને જોઈને જો એવો વિચાર કરતા હોય એને તો પેલા ભાવ આવી જાય કે ભગવાનને ન પહેરાવે, કારણ કે કોઈને ભાવ થઈ જાય એમાં. ભગવાનનું સ્વરૂપ શું છે? હમણાં એક જણ પોતાનો આખો હીરાનો સહિત પૈસા વાળા હતા,
એટલે ભગવાનને ચડાવી આવે. હવે શું હતું, સેટ કેસ આપો તો દાન ધર્મમાં આપણે સેટ ચડાવવા સાચવવાની ઉપાધિ ને ટ્રસ્ટીઓનો ઉપાધિ ભગવાનના ઉપર ઉપસર્ગ થઈ ગયો. એટલે આવું બધું પછી ભગવાન શું તો એને તો આપણે ખુદ રાજી બનાવી દે ને. પોતે રાજી છે એટલે બીજા રાજી હું પોતે અહીંયા બધી વસ્તુને છોડીને બેઠો હોઉં અને આ વસ્તુ છે કે આ વસ્તુ મારે નથી જોતી, તો મેં અહીંયા છોડી દીધી. એની અસારતા મેં જાણી, એક વસ્તુ છોડી દીધી. તો મારું થોડું પણ રિસ્પેક્ટ કરતા હો તો વધારે કંઈ ના કરો તો કઈ નહીં, આને પાછું મારા ઉપર તો આમ ન મૂકો ને કે હું આને છોડી દઉં છું તમે પાછું મારી ઉપર મૂકો છું, હું છોડી દઉં મારી ઉપર મૂકો છું. ભગવાને જે પરિગ્રહને છોડ્યો, આ પરિગ્રહ પાછો આપણે ભગવાન પર મૂકીએ, આ ભગવાનની ભક્તિ છે? આ મોટું અપમાન છે ભગવાનનું, કે જે ભગવાન કહે છે કે ભગવાન કે આને સમજી વિચારીને મેં આનો ત્યાગ કર્યો, આ પાછું મારા ઉપર ચડાવવાનું, કમસે કમ અમારા ઉપર આ ઉપસર્ગ નહીં કરો. તો સાધુ ચડાવો, સાધુ દાગીના પહેરાવો છે તો એ સાધુ ભગવાનનું રૂપ છે. તો એના કરતા હું પહેરાવી શકો તો ત્યાં ભગવાનને પહેરવાની વાત આવે છે. ખરેખર ભગવાન માન્યા નથી, મૂર્તિ માની છે. ખરેખર કે સાધુને તો ચેતન છે, ત્યાં તો ભાવ થઈ જાય, એ તો મૂર્તિ છે ને. દિવાળીમાં એટલી ફાઈન આંડી કરે તો બધા દર્શન કરવાના છે. આજ તો ફાઈન આંડી છે, ચલો આપણે આંગી જોવાય અને ભગવાનના દર્શન કરવા. પાંચ કરોડની આંગી છે, 10 કરોડની આંગી છે, હીરા મોતીની આંગી છે. ભગવાન તો રોજ એક ના એક જ છે ને, આંગી નવી નવી હોય એટલે એને જોવા જવાય. ભગવાનમાં શું જોવાનું, તો રોજનું એકનું એક છે. થિયેટર જોવા તો લોકો થોડા જાય છે, મૂવી જોવા જાય છે, મૂવી નવા નવા આવતા હોય, થિયેટર તો એકનું એક હોય. એના જેવું છે. ભગવાન તો રોજ ના એના એ જ છે. જે વસ્તુ મૂકી ચરણોમાં મૂકો તમે, ભગવાન ઉપર કાન ના ખોસે, અહીંયા ખોસે, અહીંયા ખોસે. અરે એ વસ્તુને પણ ભગવાનની પાસે તમે સમજ્યા કે ભગવાનની પાસે એવી વસ્તુને, આજે મારે કોઈ વસ્તુનો ત્યાગ કરવો છે તો એ ત્યાગનો જરૂરી નથી કે એ જે વસ્તુ છોડવા યોગ્ય છે. પોતાના ઘર, તમારું પણ ઘર છે, મારું પણ ઘર છે. તમારું ઘર સાફ થઈ ગયું છે, મારું ઘર ગંદુ છે, તો મારા ઘરનું ગંદકી કચરો કાઢીને હું તમારા ઘરમાં નાખી દઉં એ યોગ્ય નથી. કચરા પેટીમાં નાખવાનું હોય. આ તો ભગવાનનો પરિગ્રહ છૂટી ગયો, હવે મારો પરિગ્રહ મારે છોડવાનો છે, મારો પરિગ્રહ મારે ભગવાન પર નાખવાનો. તો એનો મારો પરિગ્રહ હું પણ છોડી દઉં, જેમ ભગવાન કઈ કોઈના ઉપર છોડીને નતા ગયા, એ મૂકીને જતા રહે. બાપ દારૂ પીતો હોય તો પછી એનો કોઈ છોકરાને કહે છે કોઈ દારૂ પી છોડ્યો હોય તો એ છોકરાને એમ જ કહે ભાઈ છોડ કે આ ખરાબ વસ્તુ તારે ના પીવાય. અને કુળ, અને ખાલી જેનું એમ હોય કે અમે તો જો કઈ નહીં, અમારા બાપ દાદા પરંપરાથી અમારે તો કુળ પરંપરા આવી ચાલી આવે છે. તો શાસ્ત્રમાં તો એવું કીધું છે કે જેનું કુળ ચોર હોય, પિતા ચોર હતા અને છોકરો પણ ચોર થયો અને પછી ચોરી કરતા પકડાયો અને ત્યાં પછી એ પોતે તર્ક આપે કે ભાઈ આ તો કુળ પરંપરાથી અમારે ચોરી ચાલી આવે છે એટલે અમે ચોરી કરી, તો એને માફી નહીં હોય, એને સજા જ મળશે. ભલે કુળ પરંપરાથી કરતા હોય પણ ભૂલ એ ભૂલ છે. એવી રીતે જે કુળ પરંપરાથી કરતા હોય તો ભૂલ એ ભૂલ છે, એ ભૂલ છોડે તો જ આ મનુષ્ય બહુ સાર્થક છે. હવે સમાધિ મરણ જેને કરવું હોય એને સમાધિપૂર્વક જીવવું, ને સમાધિપૂર્વક જીવવાનું નામ જ છે સામાયિક. સમતાપૂર્વક જીવન જીવવું. અને સામાયિક કોને કહેવાય એનો આ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 251. સામાયિકનું સ્વરૂપ કેવું હોય, બહુ મહત્વનો પ્રશ્ન છે, જે આવતા બુધવારે ખાસ તમે પધારજો. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસાહુર્ણં. આ સાથે